વાસના રૂપી વાદળાઓ જ્યાં સુધી રહેવાના ત્યાં સુધી મને ને તમને મુક્તિ નથી મળવાની. અને ઉત્તરાયણના પવિત્ર કાળમાં વાદળા ન હોય એટલે આ આકાશની અંદર વાદળાઓ ન રહે વાસનાના, અને એવા સમયમાં જો મૃત્યુ પામીએ તો ભગવાન આપણને મોક્ષ ગતિ આપે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. સાહેબ, આ દક્ષિણાયન અને ઉત્તરાયણની વ્યાખ્યા કરી મહાપુરુષોએ. એક નાનું એવું અસત્ય બોલવાથી પણ માણસનું અહિત થાય છે. એનો એક સત્ય ઘટના તમને કહું, મહાભારતનો પ્રસંગ. નાના એવા અસત્યથી પણ પુણ્ય નષ્ટ થઈ જાય છે. મહાભારતમાં લખ્યું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું, પ્રસંગ, નાના એવા અસત્યથી પણ પુણ્ય નષ્ટ થઈ જાય છે. મહાભારતમાં લખ્યું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું અને એ યુદ્ધમાં ગુરુ દ્રોણ જ્યારે હવે સુકાન સંભાળ્યું છે અને એ સુકાન જ્યારે ગુરુ દ્રોણે સંભાળ્યું, પાંડવ પક્ષની સેનાઓ આમ થરથર કાપે છે. એમાં ભગવાન કૃષ્ણના કહેવા મુજબ ભીમસેને પોતાની ગદાને લઈ અને અશ્વત્થામાના રથ નીચે ઘૂસી જાય છે. કારણ કે ગુરુ દ્રોણનું એક સંકલ્પ હતો કે મને કોઈ એવા ગંભીર સમાચાર મળશે ત્યારે હું હથિયારને છોડી દઈશ. મને કોઈ દુઃખદ સમાચાર મળશે, હું આ હથિયારને છોડી દઈશ. યુદ્ધની અંદર ભીમસેન અશ્વત્થામાના રથ નીચે જઈ અને પોતાની ગદાના પ્રહારને કરીને અશ્વત્થામાનો રથ ક્યાંય દૂર સુધી ફેંકી દે છે. અને એ જ સમયે એક અશ્વત્થામા નામનો હાથી ત્યાં નીકળે છે. ભીમસેને અશ્વત્થામા નામના હાથીને મારી નાખ્યો. અને લોકો જોર જોરથી બોલે છે, અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા હણાયો. તો આ સમાચાર દ્રોણને કાને પડ્યા, અશ્વત્થામા મરાયો. હવે અશ્વત્થામા મરાયો એ દ્રોણને ભરોસો નથી આવતો, મારે પૂછવું કોને? એમણે યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે, યુધિષ્ઠિર, આ ભીમસેન આદિ લોકો કહે છે અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા હણાયો, આ વાત સત્ય છે? ભગવાન કૃષ્ણએ ત્રાસી નજરે જોયું, ધર્મરાજ હા પાડી દેજો, નહીં તો મરાઈ ગયા. ભગવાન કૃષ્ણની આજ્ઞા થઈ એટલે યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે હા મહારાજ, હા ગુરુદેવ, અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો. આટલું બોલ્યા પછી યુધિષ્ઠિર સત્યની ભાષે, સત્યની પાસે રહેનારો માણસ, જિંદગીમાં અસત્યને પોતાની નજીક ન આવવા દે, આવો ધર્મરાજ માણસ. એને એટલું કહ્યું, અશ્વત્થામા હણાયો, મનુષ્યવા હાથી, માણસ અથવા હાથી, આ બેમાંથી એક અશ્વત્થામા મરાયો. પણ જ્યારે મનુષ્ય અથવા હાથી આટલો શબ્દ બોલવા ગયા ને, એ સમય ભગવાને પંચજન્ય શંખ ફૂકી નાખ્યો કે અશ્વત્થામા હણાયો એટલા શબ્દ માત્ર ગુરુ દ્રોણના કાને પડવા દીધા, પાછળનું વાક્ય ભગવાને કાને ન પડવા દીધું. કેટલું અસત્ય બોલ્યા હતા ખાલી? માણસ અથવા હાથી. અશ્વત્થામા મરાયો છે પણ માણસ અથવા હાથી, આ બે વાક્યો બોલ. પણ જ્યારે મનુષ્ય અથવા હાથી આટલો શબ્દ બોલવા ગયા ને, એ સમય ભગવાને પંચજન્ય શંખ ફૂકી નાખ્યો કે અશ્વત્થામા હણાયો એટલા શબ્દ માત્ર ગુરુ દ્રોણના કાને પડવા દીધા, પાછળનું વાક્ય ભગવાને કાને ન પડવા દીધું. કેટલું અસત્ય બોલ્યા હતા ખાલી? માણસ અથવા હાથી. અશ્વત્થામા મરાયો છે પણ માણસ અથવા હાથી, આ બે વાક્યો બોલ્યા. આટલું અસત્ય બોલવાને લઈ અને યુધિષ્ઠિર મહારાજનો રથ કુરુક્ષેત્રના મેદાનમાં બધાના રથ કરતા 4 આંગળ રથ આ ધરતી કરતા ઉપર ચાલતો હતો. ધરતીથી 4 આંગળ રથના પૈડા ઉપર રહેતા હતા, પણ આટલું અસત્ય બોલ્યા, એનો રથ આ ધરતી ઉપર પડ્યો. મારો કહેવાનો ભાવાર્થ છે કે નાનામાં નાનું અસત્ય પણ તમારા પુણ્યને નષ્ટ કરી દેવાની તાકાત ધરાવે છે. માટે અસત્યની ઉપાસના ન કરશો, અસત્ય ન બોલો. इसलिए सत्यम परम धीमहि, तुम सत्य की उपासना करो.
તમે સત્યને ચાહો, સત્યની આરાધના કરો. ગ્રંથના આરંભમાં મંગલાચરણ કર્યું. ભગવાન વેદવ્યાસનું આ મંગલાચરણ, કારણ કે મને તમને મંગલ કરે છે. સવારમાં ઉઠીને મંગલાચરણનો ક્રમ યાદ રાખો. સવારમાં ઉઠીને ભગવાનનું આપણે યાદ કરીએ, પરમાત્માને થોડીક વાર યાદ કરી લઈએ. બાકી તો આખો દિવસ આપણે જેમ તે કામ કરવાના જ છે. વ્યવસાયિક અને વ્યવહારિક કામો તો આખો દિવસ કરવાના છે. પણ સવારમાં ઉઠતાની સાથે ભગવાનનું ભજન કરીએ, અથવા તો સાંજે આવીને ભગવાનનું ભજન કરીએ. સવારમાં ઉઠીને આપણે જઈએ અને સાંજે થાકીને આવીએ છીએ. આખો દિવસ આપણે બહાર રહ્યા હોઈએ, આપ સૌને મારો પ્રશ્ન છે, આખો દિવસ બહાર રહ્યા હોઈએ અને સાંજે ઘરે આવીએ, સાચું કીધું પેલું કામ શું કરીએ? પેલું કામ શું કરીએ આપણે બહારથી આવીને? હલો, બહાર ગયા હોય આખો દિવસ અને સાંજે આવીએ ઘરે, પેલું કામ શું કરીએ? કેટલા લોકોને ખબર છે? હાથ ઊંચો કરો ખાલી. આમ શું કામ કરીએ પેલા આપણે? હે, આવતાની વેત પેલા ઘરમાં જઈએ અને ઘરમાં જઈ અને સીધો જ મોબાઈલની ચાર્જિંગનું પિન ગોતીએ. મારા મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. તમારા 5 ઇંચનો મોબાઈલ જો હાંજ પડે ડિસ્ચાર્જ થતો હોય તો આ 5 ફૂટનો મોબાઈલ આખો દી કામ કરીને ડિસ્ચાર્જ ન થાય. એટલા માટે એને પણ પરમાત્માના નામના ચાર્જિંગથી ચાર્જ કરી લેજો વાલા. ભગવાનના નામથી ચાર્જિંગ કરજો, આનંદ આવશે. હરિ નામથી ચાર્જિંગ કરજો. ભગવાને જન્મ આદિ ઘણા જ હેતુઓ રાખી આ ધરતીને બનાવી. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત સ્વાર્થેષ્વભિજ્ઞસ્વરાટ. આખી દુનિયાને બનાવી પરમાત્માના 3 કાર્યો છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. જનરેટ, ઓપરેટ, ડિસ્ટ્રોયર. એટલે તો પરમાત્માને ગોડ કીધો છે. GOD, ગોડ. G ફોર જનરેટર, O ફોર ઓપરેટર અને D ફોર ડિસ્ટ્રોયર. ભગવાન આપણને જન્મ પણ આપે, ભગવાન આપણને જીવાડે પણ ખરો, ચલાવે પણ ખરો, અને છેલ્લે ભગવાન આપણો જ નાશ કરે છે. ભગવાન આપણો નાશ કરે છે. તો આવા પરમાત્મા આ 3 કાર્યોને લઈને આ દુનિયાનું સર્જન થયું છે. સત્યની આરાધના કરો. ભાગવત એટલે ગાયત્રી મંત્રનો વિસ્તાર, 24 અક્ષરોનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. જકાળથી ભાગવતનો પ્રારંભ થયો, દગ્ધાક્ષરથી ભાગવતનો પ્રારંભ થયો, જન્મથી ભાગવતનો પ્રારંભ થયો. અને આપણને જન્મ મળ્યો જ છે તો એક જ કાર્ય કરીએ, આ જન્મની અંદર પરમાત્માના નામનો રસ પીએ, હરિનામનો રસ પીએ. કારણ કે રસ પીવો છે તો પરમાત્માના નામનો રસ પીવો. આ ભાગવત એક કલ્પવૃક્ષને લાગેલું પરિપક્વ ફળ છે અને એને આપણે પાન કરીએ, એને પીએ. જો રસ પીવો હોય તો પરમાત્માના નામનો રસ પીવાય. બાકી બધા રસો તમને ક્ષણિક સુખ આપશે, પણ પરમાત્માના નામનો રસ તમને અંત સમય સુધી સુખની અનુભૂતિ કરાવશે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદ મૃતદ્રવ સંયુતમ પિબત ભાગ